નમસ્કાર મિત્રો, આજે મારી સાથે મારા મિત્ર પુષ્પેન્દ્રસિંહ સોણવા છે, જેઓ ઝઘડિયા એપીએમસીના ડિરેક્ટર છે અને નર્મદા સુગર ધારીખેડાના માજી ડિરેક્ટર છે અને છેલ્લા 20 વર્ષથી તેઓ જાહેર જીવનમાં સંકળાયેલા છે સહકારી ક્ષેત્રમાં અને ખૂબ સારું કામ કરી રહ્યા છે. આજે એમની સાથે થોડી વાત કરીએ સહકારી ક્ષેત્ર વિશે. પુષ્પેન્દ્રસિંહ, પહેલાં તો મારી ચેનલ પર આપનું સ્વાગત છે. નમસ્તે. જય માતાજી. બાપુ, હવે એ જણાવો કે સહકારી ક્ષેત્રનો અત્યારે માહોલ જે બદલાઈ રહ્યો છે એની અંદર જે પોલિટિક્સ આવી ગયું છે અને જેના મૂલ્યો જેને કહેવાય કે સેવાના મૂલ્યો નથી રહ્યા એની અંદર, તો એના વિશે તમારો શું અભિપ્રાય છે? સહકારી ક્ષેત્રે આપને કહું છું, મારી ઉંમર 18 વર્ષની ઉંમરથી હું સહકારી ક્ષેત્રમાં આવ્યો છું. બરાબર. મારા ફાધર પણ સહકારી ક્ષેત્રના આગેવાન હતા. બરાબર. મારા ફાધરનું મૃત્યુ 1998માં થયું, ત્યારે મારી એજ 17 વર્ષની હતી. ત્યાર પછી 18 વર્ષની ઉંમરે ફર્સ્ટ ટાઈમ હું એ ઝઘડિયા એપીએમસીની અંદર કોપ કરીને મને ડિરેક્ટર તરીકે લીધો. બરાબર. બધા ડિરેક્ટરોની અંદર ખૂબ નાની ઉંમરમાં મેં ત્યાં હતો ને મને ખૂબ સારો અનુભવ એ વડીલો જોડે મને ખૂબ જાણવા મળ્યો. આજે મારે ઝઘડિયા એપીએમસીની 4થું ટર્મ ચાલે છે મારે. હું નર્મદા સુગરની અંદર માજી ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે. લોકોના ખૂબ સારા કામ કર્યા છે. લોકોને પરિસ્થિતિ, હું જાતે ખેડૂતનો દીકરો છું એટલે મને ખબર છે કે ખેડૂતની પરિસ્થિતિ આજે શું છે. આજે સહકારી ક્ષેત્રની અંદર પાછલા વર્ષોની અંદર સહકારી ક્ષેત્ર એટલે ભરૂચ જિલ્લાનું, સુરત જિલ્લાનું નામ બોલાતું હતું. બરાબર. આજની પરિસ્થિતિ એવી છે કે સહકારી ક્ષેત્ર આજે કેવું થઈ ગયું આપ જાણો જ છો કે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું છે. તેમાં ગવર્મેન્ટ તરફથી આ જે 3 વર્ષનું 5 વર્ષનું જે કરવામાં આવ્યું તે દિવસ ખરેખર હું તો એવું કહું છું કે સહકારી ક્ષેત્રમાં કારો દિવસ છે. એનું કારણ છે કે 3 વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિ કોઓપરેટિવ સેક્ટરની અંદર વહીવટ સારો કરે. 5 વર્ષનો ટાઈમ એટલે ખૂબ મોટો ટાઈમ કહેવાય. એટલે પોતાની પેઢીઓએ એ રીતના હું વહીવટ કરે છે. પહેલા હતું વિના સહકાર નહીં ઉધાર, એક સૂત્ર હતું સહકારી ક્ષેત્રમાં. આજે સૂત્ર જો તમે, આજે સહકારી ક્ષેત્ર એટલે એક બિઝનેસ થઈ ગયો. પહેલા મને ખબર છે ગણેશની અંદર હરિસિંહ નાના મિનિસ્ટર હતા. આપણી ગણેશ સુગર આપણી ઊભી કરી કેવા સંજોગમાં જે અહીંયા મળી નહીં શકે એ સમયમાં પણ એમને અહીંયા ગણેશ સુગર એમને ઊભી કરી અને સારો ભાવ આપ્યો, ચલવે છે. આજે તમે સહકારી ક્ષેત્ર દરેક વ્યક્તિગત હું નથી કહેતો, હું રાજકીય રીતના પણ વાત નથી કરતો, પણ એક સચોટ રીતના હું આપને કહું છું કે સહકારી ક્ષેત્ર એટલે આજે મૃત અવસ્થામાં જતો રહ્યો છે ને દિવસે દિવસે એની પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે. પહેલા તો દરેક ગામની અંદર મંડળીઓ ચાલતી હતી, જેથી દરેક ગામની અંદર ખાતર, પાણી બધું તમારે વ્યવસ્થિત, દવા બધી વસ્તુ ત્યાં મળી જાય. દૂધ ધારા ડેરીઓ ચાલતી હતી. તમે જો કે જેનાથી નાનલામાં નાનલો વ્યક્તિ, ખેડૂત પણ એનું ઘર ચલાવી શકે એ પરિસ્થિતિ. આજે દિવસે દિવસે તમે જો પરિસ્થિતિ બદલવા માંડી. એટલે હું તો એવું કહું છું કે સહકારી ક્ષેત્રની અંદર સારા માણસો આગળ આવે કે જેથી સહકારી ક્ષેત્ર હશે તો ખેડૂત રહેવાનો છે. નહીં કે ખેડૂતના દિવસો, ખેડૂત તો એ રીતના છે કે જ્યારે જન્મે ત્યારે કોઈ દેવ લઈને જન્મે, જ્યારે મૃત્યુ પામે ત્યારે કોઈ દેવ લઈને જ મરે. એ પરિસ્થિતિ આજે ખેડૂતની છે. બરાબર. દિવસે દિવસે પરિસ્થિતિ જો ખાતરના ભાવ વધતા જાય છે, મજૂરી, ડીઝલ, બરાબર છે. આજે પરિસ્થિતિ એવું છે કે એ ખર્ચો કરતા પણ આપણે આજે ઉત્પાદન ખર્ચો વધી ગયો, તેનો ભાવ આપણને મળતો નથી. એટલે દિવસે દિવસે ખેડૂત તો પાયમાલ થવાનો છે, એને બચાવવો જોઈએ. ને એ વસ્તુ ક્યારે થઈ શકે કે તમે પ્રમાણિકતાપણે એનો વહીવટ સારો કરો, ખેડૂતનું ભલું થવાનું છે. સહકારી ક્ષેત્ર ખેડૂત માટે ખૂબ અગત્યનું છે. બરાબર છે. હવે તમને યાદ હશે કે રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા આપણા દેશના, ત્યારે એક સૂત્ર બહુ પ્રચલિત બનેલું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી. સાચી વાત. આ સૂત્ર આજે કેટલા અંશે
યોગ્ય છે કે એમાં કંઈક ફેરફાર થઈ ગયો? બહુ ફેરફાર થઈ ગયો છે. અચ્છા. આજે તો બધા આગેવાનો બધા ધંધાદારીઓ થઈ ગયા. તમે જો પોતાનો બિઝનેસ, તમે કોઓપરેટિવ સેક્ટરમાં, મને એક વ્યક્તિએ કોઓપરેટિવ સેક્ટરના માણસે મને ટૂંક સમયમાં એવું કીધું કે જે રાજા વેપારી તેની પ્રજા ભિખારી. એ પરિસ્થિતિ આજે કોઓપરેટિવ સેક્ટરની થઈ છે ને એ થવાથી ખૂબ મોટું નુકસાન છે. બરાબર. એ થવું નહીં જોઈએ. એટલે એ સૂત્ર જ્યારે ઉઠતું ત્યારે ખરેખર સાચું હતું. આજે વિપરીત પરિસ્થિતિમાં છે. બરાબર છે. હવે ગાંધીજી એવું કહેતા હતા કે ભાઈ ગામડાઓ, આપણો ભારત દેશ ગામડાઓનો બનેલો છે અને ગામડાઓનો જો વિકાસ કરવો હોય, એનો ઉદ્ધાર કરવો હોય તો સહકારી સંસ્થા, સહકારી ક્ષેત્ર જ એક એવું છે કે જેનાથી ગામડાઓનો વિકાસ થઈ શકશે. બરાબર. એમણે બહુ મોટા ઊંચા ઉદ્દેશ સાથે આ વાત કરેલી. અને જ્યારે સહકારી સંસ્થાઓની સ્થાપના થઈ છે તે ગામની અંદર, તો આજે ગામડાઓનો વિકાસ થયેલો છે. પણ સૌથી દુઃખની વાત એ છે કે સહકારી ક્ષેત્રમાં પણ આજે રાજકારણ ઘૂસી ગયું છે. તો આના વિશે હું તમારો અભિપ્રાય છે? હું એવું કહેવા માંગુ છું કે કોઈ પણ પક્ષનો માણસ હોય એની સાથે આપણને કોઈ વિરોધ નથી. બરાબર. પણ હું મારો વ્યક્તિત્વ તરીકે હું એક એવું માનું છું, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ પક્ષનો માણસ હોય, કોઓપરેટિવ સેક્ટરમાં બેસે ત્યારે ખેડૂતના દીકરા તરીકે બેસવું જોઈએ. બરાબર. નહીં કે કોંગ્રેસ, ભાજપ કે કોઈ પક્ષનો તરીકે. એ કોઈ પણ વિચારસરણી એવી હોવી જ નહીં જોઈએ જેનાથી તમે કોઓપરેટિવ સેક્ટરની અંદર રાજકારણ આવ્યું એટલે એવું સમજો કે તમારી પડતીના દિવસ આવ્યા. બરાબર છે. ઇવન તો આપણે તો ખેડૂતના દીકરા છે, પછી પક્ષ આવ્યો. આજે આપણો દેશ જે છે તો ખેતી પ્રધાન દેશ છે. આજે ખેડૂતની દશા જો તમે ઓલ ઓવર તમે દશા જો, ખેડૂતો એવું કહે છે કે જમીન જે કંઈ આવે જમીન વેચીને પણ આપણે છૂટું થવું છે, કંટાળી ગયા. તો એ પરિસ્થિતિ થવાનું કારણ શું? કે ખેડૂતો એના પૈસા નાખે છે તો એ પૈસા પણ એના રિટર્ન નથી થતા. દિવસે દેવું વધતું ચાલ્યું જાય છે. એટલે એ પરિસ્થિતિમાં ને બીજું ખાસ કેમ કે કોઓપરેટિવ સેક્ટરમાં કોઈ પણ દિવસ રાજકારણ આવવું જોઈએ નહીં. બરાબર. અમુક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે રાજકારણ લાવે છે. આ ફલાણો આવો છે, ફલાણો તેવો છે. બરાબર. એ વસ્તુ નહીં આવી જોઈએ કે આપણે ખેડૂતના દીકરા છે. આમાં અમુક માણસો ખેતી નથી કરતા, તે રાજકારણમાં આવી જાય છે. બરાબર છે. જેને જિંદગીની અંદર કોઈ ખેતી જ નથી કરી, જેને ખેતી શેરડીનો હેઠો આવે કે બીઓ આવે તે પણ એને ખબર નહીં, તે ખેતી તમે એવા વહીવટમાં એને બેસાડો તમે. બરાબર. તો કઈ રીતના એ વ્યક્તિ પાસે તમે અપેક્ષા રાખી શકો કે ખેડૂતનું ભલું કરે? બરાબર છે. તમે એનું બેકગ્રાઉન્ડ જો તમે કે ભાઈ ખેડૂતનો દીકરો પાયાથી ખેડૂત છે કે ધંધાદારી છે. તમે કોઈ પણ સહકારી ક્ષેત્રની અંદર ખેડૂતના દીકરાને બેસાડો, એ કોઈ પણ દિવસ ખોટું કરતા 100 વખત વિચારશે. કારણ કે એને ખબર છે કે રાત દિવસ એ કેવી રીતના મહેનત કરે છે, કેવી રીતના પૈસા લાવે છે, વ્યાજે લાવે, બેંકનું ધિરાણ લાવે, છોકરીને આપણે એક તો સામાજિક ખર્ચા જ કેટલા ભરે, એ બધું કરતા. એટલે હું તો એક જ આપને કહેવા માંગુ છું, આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે કોઓપરેટિવ સેક્ટરમાં મહેરબાની કરીને રાજકારણ નહીં લાવો. ઓકે. હવે સહકારી ક્ષેત્રના જે પ્રશ્નો છે અત્યારે, એ સૌથી મોટી સમસ્યા કઈ છે તમારી દ્રષ્ટિએ? સહકારી ક્ષેત્રના પ્રશ્નો એવા છે કે આજે ખેડૂતોનું શોષણ કરે છે. ખેડૂતનું કઈ જગ્યાએ શોષણ નથી થતું. બરાબર. તમે જો આજે ગવર્મેન્ટની પણ સ્કીમો છે, પણ સ્કીમો પણ ખેડૂત લગીન પહોંચતી નથી. એ બધા કઈ રીતના હું વચેટિયા કરે છે કઈ ખબર પડતી નથી. ખરેખર ખેડૂતને જેટલો બને એટલો લાભ મળવો જોઈએ. બરાબર. ઓછા ટકે એને ધિરાણ મળે છે તો એને ધિરાણ મળવું જોઈએ, પણ એના નામ પર ધિરાણ લો અને તમે બીજું એનો ઉપયોગ કરો એ વસ્તુ ખોટી છે. ખેડૂતને પોષકક્ષમ ભાવ મળવા જોઈએ. આજે પરિસ્થિતિ એવી છે, આપણે ખર્ચો કરીએ, ભાવ મળતા નથી. તમે કોઈ પણ જગ્યાએ તમે પ્રમાણિકતાથી જો કાર્ય કરો ને, હું તમને એવું કહી રહ્યો, એક દાખલો, એક સુગરનો દાખલો આપું, કોઈ નામ નથી લેતો. સુગરની અંદર જો પ્રામાણિકતાથી જો કોઈ પણ વહીવટ કરે તો એ 100 થી 150 રૂપિયા ભાવ વધારે આપી શકે. બરાબર.
પ્રમાણિકતા જોઈએ કે જેથી ખેડૂતને મળે ને ખેડૂતને તો ગમે તેમ કરીને એને ઊભો કરવો જોઈએ. આદિવાસી હોય, ઉજળિયાત હોય કે કોઈ પણ હોય, ખેડૂત તો ખેડૂત છે. આ તો આપણે ફાટા આપણે પાડ્યા છે કે આદિવાસી મુસલમાન છે, ઉજળિયાત છે, બરાબર, પણ બધા તો ખેડૂતના દીકરા છે. બરાબર. એટલે ખેડૂતને જેટલું બને એટલી મદદ કરવી જોઈએ. બરાબર. હવે આપણા દક્ષિણ ગુજરાતમાં જે સુગર મિલો આવેલી છે, જે સુગર ફેક્ટરીઓ છે, એ એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ઉદ્ધાર માટેની જે આ સંસ્થાઓ છે એ આજે ઘણી બધી એના કોઈ પણ કારણસર એના બધા વિવાદો ઊભા થયેલા છે. મરોલી સુગર જુઓ કે બીજી કોઈ પણ, આપણે કોઈનું વ્યક્તિગત નામ નથી દેતા, પણ ઘણી બધી સુગરો અત્યારે એના કોઈને કોઈ વહીવટી પ્રશ્નોને કારણે વિવાદમાં છે. તો આના વિશે શું કહેવું છે તમારું? આના વિશે એક જ કહેવા માંગુ છું આપને કે આજે આ બધી જે સંસ્થાઓ જે મૃત પાયા પર આવી છે, ધારો કે માંડવી સુગર તો હજુ ઊભી થઈને એનું મૃત્યુ થઈ ગયું, બાદ મૃત્યુ કહેવાય. મરોલી સુગર તમે જો, આ બાજુ આપણે બોડેલી સુગર જો, આપણી આજે ગંધારા સુગર તમે જો, બરાબર. આ બધી કેટલી સુગરો, સારી સારી સુગરો. આ તમને કહું કે ખરેખર પણ એની અંદર વહીવટ કરનારા લોકો શું છે કે પોતાનો સ્વાર્થ જ્યાં પોતાનો આવે ને ત્યાં ખેડૂતનું જોવામાં આવતું નથી. બરાબર. આ પરિસ્થિતિ દિવસે દિવસે હું તમને જે કીધું એ જ કહેવા માંગુ છું કે 5 વર્ષનું જે થયું ત્યારથી તમે જો સુગરો કોઓપરેટિવ સેક્ટર ધીરે ધીરે મૃત પાયા પર આવવાની. બરાબર. એનું કારણ છે કે 5 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય ને. 5 વર્ષ એટલે 4 વર્ષ તો એવું થાય કે મારી પોતાની પેઢી છે. આ વસ્તુ છે. પહેલા કોઓપરેટિવ સેક્ટર એટલે કેવું છે કે બધાને ભેગા કરીને કઈ તમારાથી ખોટું થતું હોય, કોઈ વિરોધ પક્ષનો કોઈ છે નથી, પણ જાગૃત સભાસદ તરીકે તમને એવું કહે કે આ વસ્તુ ખોટી છે તો તમે એને સ્વીકારો. તમે બરાબર છે કે ના આ વસ્તુ કહે છે, એમની જોડે ચર્ચા કરો કે ભાઈ મારી કઈ ભૂલ થતી હોય તો તમે મને કહો કે ભૂલ આપણે કેવી રીતના સુધારવાની. તેને બદલે હવે તો એવા બધા રાજકીય માણસો અંદર આવી ગયા છે તો એમને કઈ કહો ને તમે જાણે ધુઆ બુઆ થઈ જાય, કોઈ જવાબ આપે નહીં. બરાબર. આજે તમને એક ટ્રસ્ટી તરીકે લોકોએ મૂક્યા છે. સભાસદ એટલે સંસ્થાના માલિક ટ્રસ્ટી તરીકે સભાસદોએ તમને મૂક્યા છે. એ ડિરેક્ટર ચૂંટે ને ડિરેક્ટર પછી તમને ચેરમેન વાઇસ ચેરમેન મૂકે. એટલે એવું નહીં સમજી લેવાનું કે આ આપણી બાપની પેઢી છે, એવું તો કોઈએ સમજવું જ નહીં જોઈએ. બરાબર. પણ કોઓપરેટિવ સેક્ટરમાં સાથે મળીને તમે કામ કરો, કોઈ રાજકીય વેરવૃત્તિ નહીં હોવી જોઈએ. બરાબર. પણ સાથે મળીને કામ કરો, અવશ્ય સંસ્થા સારી ચાલશે. કોઓપરેટિવ આજે મારા નજીકની 2 સંસ્થા તમને કહું, ગણેશ છે, ધારીખેરા છે, અમારે 2 સુગર લાગે. આજે 2 સુગર ચાલવાથી ખરેખર આજે અમારા વિસ્તારમાં પહેલા તમે પરિસ્થિતિ જો, આજે પરિસ્થિતિ ખેડૂતોની જો કે જે 4 વ્હીલ લઈને ફરતા થયા. એનું કારણ એ છે કે સંસ્થા છે, ખેડૂત શેરી પગવે તો એના ભાવ મળે તો એ બેનિફિટ ખેડૂતને થવાનો છે. બરાબર. એટલે હંમેશા સંસ્થા તો ચાલવી જ જોઈએ. પોતાનો કોઈ પણ દિવસ પોતાનું વિચારવું નહીં જોઈએ. પછી તમે પોતાનું વિચારો અને સંસ્થા આજે આવનારા સમયની અંદર એવું છે કે અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ગયા વર્ષ કરતા આ વર્ષે 50% વાવેતર ઓછું થઈ ગયું છે. તો આવનારા દિવસની અંદર પરિસ્થિતિ એવી થાય ઘણી સુગર તો ચાલુ જ નથી થવાની. બરાબર. એ પરિસ્થિતિ થવાની છે. એટલે ખરેખર ખેડૂતને કેવી રીતના મદદ કરવી એ રીતના કાર્ય કરજો તો અવશ્ય એનું રિઝલ્ટ મળશે. બરાબર. ને સહકારી સંસ્થા તો ચાલવી જ જોઈએ. હા. થેન્ક યુ પુષ્પેન્દ્રસિંહ, આભાર તમારો. હા મિત્રો, આ હતા પુષ્પેન્દ્રસિંહ સોણવા, જેમણે સહકારી આગેવાન તરીકે ખૂબ લાંબા સમય સુધી કામ કર્યું છે અને ખૂબ સારી આપણા સંસ્થાઓ વિશે વાત કરી. આ ઇન્ટરવ્યૂ આપને કેવો લાગ્યો, આપના પ્રતિભાવ જણાવવા વિનંતી. થેન્ક યુ. જય માતાજી. જય માતા.